મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વ્યક્તિગત આવાસ યોજના વિશે, જેમાં તમને 1,20,000 રૂપિયાની સરકારી સહાય મળવાપાત્ર છે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે વિડીયો પહેલે જ બનાવી ચૂક્યા છીએ. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. આ વિડીયો જોઈ અને તમે જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ ચર્ચા કરીશું. તે ઉપરાંત લાભ કોને મળવાપાત્ર છે, તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. અને મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય, તમને વિડીયોથી લાભ થતો હોય, તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો મિત્રો, અહીં અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને જે ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો આ યોજનાનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું ઘાસપૂસવાળું કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથીને પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે તમને સરકાર દ્વારા 1,20,000 રૂપિયાના 3 હપ્તા છે એ ચૂકવવામાં આવે છે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે કઈ રીતે તમને હપ્તા મળવાપાત્ર રહેશે. તો પ્રથમ હપ્તો છે એ તમને 40,000 રૂપિયાનો જે વહીવટી મંજૂરીના હુકમ સાથે તમને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, બીજો હપ્તો છે એ 60,000 રૂપિયાનો જે તમે લેન્ટર લેવલ સુધી પહોંચશો ત્યારે તમને મળવાપાત્ર છે. અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો જે શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે તમને આપવામાં આવશે. તો મિત્રો, આ રીતે તમને મકાન બાંધકામ માટે 1,20,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે નિયમો અને શરતો શું છે. તો કે લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ તમે આ યોજનાનો લાભ છે એ લીધેલો ન હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ અને શહેરી વિસ્તારમાં પણ 6 લાખથી વધુ ન હોવી જોઈએ. એટલે કે મિત્રો, તમે ગ્રામ્ય અથવા શહેરીમાં રહેતા હોય, તમારી વાર્ષિક આવક છે એ 6 લાખથી વધુ ન થવી જોઈએ, તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થીની ઉંમર છે એ ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. એનાથીને ઓછી હોય તો તમે આ યોજનાનો લાભ છે એ નહીં લઈ શકો. ત્યાર પછી મિત્રો, આગળ આપણે જોઈએ તો આગળના નિયમ છે. અરજી ફોર્મ ભરવાની જે તારીખ છે એ 20/6/2024થી લઈ અને 20/7/2024 સુધી તમે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો. હવે મિત્રો, આની જે વેબસાઇટ છે એ આપણે જોઈ લઈએ. તો ઓનલાઈન અરજી કરવા માટે તમે અહીં જોઈ શકો છો e1bandhu.gujarat.gov.in નામની વેબસાઇટ છે. આના ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો, આ લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાંથી તમે ડાયરેક્ટ આના ઉપર ક્લિક કરી અને ઓનલાઈન અરજી કરી શકશો. તે પહેલાં તમે આ વિડીયોને અવશ્ય પૂરો જોઈ લેજો, પછી તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી દેજો. ત્યાર પછી મિત્રો, આગળ આપણે વાત કરીશું કે તમારે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે અરજી કરવા માટે. તો સૌપ્રથમ તો એક અરજદારનું આધાર કાર્ડ, ત્યાર પછી એમનું રેશન કાર્ડ, જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, કુલ વાર્ષિક આવકનો દાખલો છે એ તમારે રજૂ કરવાનો છે, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે અવશ્ય અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, આગળના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો જમીન માલિકીનું જે આધાર, દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક કે સનદપત્રક તમને જે પણ લાગુ પડતું હોય એ મિત્રો તમે અહીં રજૂ કરી શકો છો. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે અરજદારના નામના ખાતું જ હોવું જોઈએ. ત્યાર પછી પતિના મરણનો દાખલો. જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરે તો એમને લાગુ પડશે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ચતુર્દિશા દર્શાવતા જે નકશા છે એની નકલ તમારે તલાટીની સહીવાળી છે એ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, ચૂંટણી ઓળખ કાર્ડ છે એ આપવાનું છે. મકાન બાંધકામ ચીઠ્ઠી તમારે રજૂ કરવાની છે. મિત્રો, આ મકાન બાંધકામ ચીઠ્ઠી તમે ક્યાંથી મેળવશો? તો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયત પાસેથી,
અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગરપાલિકાની ઓફિસેથી તમે આને મેળવી શકશો. ત્યાર પછી મિત્રો સ્વઘોષણાપત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન. તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હું આ તમામ જે ડોક્યુમેન્ટ છે એ પણ તમને અપલોડ કરી દઈશ. તો ત્યાંથી તમે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ અવશ્ય અપલોડ એટલે કે ડાઉનલોડ કરી અને અપલોડ કરી શકશો. જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય અથવા તો ખુલ્લો પ્લોટ હોય કે જર્જરિત મકાન હોય તો એમના ફોટા તમારે અવશ્ય અપલોડ કરવાના રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.